સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મુંજિયાસર ડેમમાં પાણી ભરાવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં નર્મદાના નીર ડેમમાં ભરાવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। સાથે જ ડેમમાં પાણીની અછતનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। સંવાદદાતા કિરીટ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો કિરીટ આપશે। કિરીટ, સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાય છે, કામગીરી ત્વરિત કરાઈ રહી છે। આપણે 31 તારીખે સંદેશ ન્યૂઝમાં અહેવાલ આપેલો કે બગસરા મુંજિયાસર ડેમની અત્યારે સપાટી 16 ફૂટની છે, જેમાં ખેડૂતોને જે 9 ગામને પાણી પૂરું પાડે છે, બગસરાના ખેડૂતોને પાણી પૂરું પાડે છે, જેની સ્થિતિ અત્યારે પાણી વગર ખેડૂતો ચિંતામાં છે, એવો અહેવાલ આપણે આપેલો। જેની અસર તાત્કાલિક સરકાર દ્વારા અમલ કરી અને આજે 2 જગ્યા ઉપર વાલ ખોલી ગ્રામ્યના અને પાણી અત્યારે મુંજિયાસર ડેમમાં વહેવડાવવામાં આવે છે। કિરીટ, આજે પાણી જે છે તેનાથી લઈ અને કેટલા ખેડૂતોને ફાયદો થશે? ત્યારે હાલમાં 10-9 ગામના ખેડૂતો અને 2 કેનાલ માટે એ લોકોને પાણી પૂરું પડશે અને બગસરાના ખેડૂતોને, અને એમાં શિયાળુ પાક અને ઉનાળુ પાક બેઉ માટે અત્યારે સિંચાઈ માટે જ આ રિઝર્વ રાખવામાં આવે છે પાણી। અને જો આ ડેમમાં પાણી ના હોય તો તળ પણ ઊંચા ના રહે અને ખેડૂતને અત્યારે મુસીબતનો સામનો કરવો પડે। જી કિરીટ, આભાર।